હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વીકે જ્ઞાન સેતુ. આજના આ વિડીયોની અંદર આઈપીડી સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ઇન ગુજરાતી આપણે કવર કરીશું. એની અંદર આપણે ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટ અને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આપણે કવર કરીશું, જેથી તમને મેક્સિમમ માર્ક્સ આઈપીડીસી સબ્જેક્ટમાં આવે અને એક રિવિઝન તરીકે પણ તમે આ વિડીયોને જોઈ શકો છો. નાઉ વિલ સ્ટાર્ટ ધ એમસીક્યુ ઇન ગુજરાતી. ફર્સ્ટ વન, રોબિન શર્માના જણાવ્યા મુજબ નવી આદત વિકસાવવામાં ફક્ત 11 દિવસનો સમય લાગે છે. એટલે આ સ્ટેટમેન્ટ એ જે ખોટું છે. એઝ પર ધ રોબિન શર્મા ટોટલ 21 દિવસનો સમય લાગે છે. તમે જે છો અને તમે જે બનવા માંગો છો તેનો મુખ્ય આધાર તમે શું કરો છો એના ઉપર રહેલો છે, અને તમે સાતત્ય જાળવીને જે કરતા રહો છો તેને આદત કહેવામાં આવે છે. આ સ્ટેટમેન્ટ સાચું છે, જેમાં હેબિટની ડેફિનેશન એટલે આદતની ડેફિનેશનને કવર કરેલી છે. નેક્સ્ટ, કઠણ સંજોગોમાં આપણે સ્થિર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સ્પષ્ટ વિચારવું જોઈએ. એટલે આ સ્ટેટમેન્ટ જે છે સાચું છે. આપણે મોટાભાગનો સમય ચિંતાના વર્તુળમાં પસાર કરવો જોઈએ. એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. ભારતના ઋષિઓએ ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્રના વિષયમાં મોટા પ્રમાણમાં યોગદાન આપેલ છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. સુશસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રમાં તેમના પ્રદાન માટે પ્રખ્યાત છે. એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. સુશસ્ત્ર એ મેડિસિનની અંદર પ્રખ્યાત હતા. નેક્સ્ટ, તક્ષશિલાનો ઉદ્ભવ ઓછામાં ઓછો ઈસવીસન પૂર્વે 1000 પહેલા થયો છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. નેટવર્કિંગની સમયની સાથે સંબંધો બનાવવા અને જાળવવાનો સમાવેશ થાય છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. સોશિયલ મીડિયા તેના વપરાશકર્તાઓને ફક્ત ટૂંકા સમય માટે વ્યસ્ત રાખવા માટે બનાવવામાં આવ્યું છે. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. આજનો દિવસ મારો છેલ્લો દિવસ છે એમ માનીને દરરોજ જીવો. આ વિચાર આપણને આપણા જીવનના અગત્યના કાર્યોને પ્રાધાન્યતા આપવા અંગેના કાર્યો ઝડપથી પૂરા કરવામાં મદદરૂપ થાય છે. એટલે આ સ્ટેટમેન્ટ સાચું છે. પ્રાચીન ગ્રંથ એવા બુદ્ધયાન શુલ્બ સૂત્રમાં હાર્ટ બાયપાસ જેવી અનેક શસ્ત્રક્રિયાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે બુદ્ધયાન શુલ્બ સૂત્ર છે, એમાં કોઈ એવું હાર્ટ બાયપાસની શસ્ત્રક્રિયાનો ઉલ્લેખ નથી કરેલો. એમાં પાયથાગોરસનો થિયરમનો ઉલ્લેખ કરેલો છે, જેથી આ સ્ટેટમેન્ટ બનશે ખોટું. ડોક્ટર અબ્દુલ કલામ ફક્ત રાષ્ટ્રપતિ તરીકેનો સમય જ અસાધારણ જીવન જીવ્યા હતા. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. ડોક્ટર અબ્દુલ કલામ એક અસાધારણ જીવન એ આખા જીવન દરમિયાન જીવ્યા હતા. નેક્સ્ટ, નેટવર્કિંગ એ ચોખ્ખા નફાની ગણતરી કરવાની પ્રક્રિયા છે. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી કરવું જોઈએ. તો આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. કૌટુંબિક અને સામાજિક સંસ્કૃતિ વ્યક્તિના સ્વાસ્થ્ય અને સુખાકારી ઉપર હકારાત્મક અસર કરી શકે છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે, જે આપણે રોઝિયન ઇફેક્ટ જે આઈપીડીસી વર્કબુક 1માં કવર કરેલી હતી એના ઉપરથી આ ક્વેશ્ચન નીકળેલો છે. નાવ વી કવર ધ ટ્રુ ફોલ્સ. નાવ વી મૂવ ઓન ટુ ધ એમસીક્યુ, એટલે સેક્શન બી ના કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. વર્કબુક મુજબ નીચેનામાંથી કયો આંક 4 અંકમાંથી નથી? એક છે બુદ્ધિ આંક, ભાવનાત્મક આંક, અનુકૂલન ક્ષમતા આંક અને શારીરિક આંક. જો ઇંગ્લિશમાં કહીએ ધેટ વિલ બી ધ બેટર વન. ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, ઇમોશનલ ક્વોશન્ટ, એડેપ્ટિલિટી ક્વોશન્ટ અને ફિઝિકલ ક્વોશન્ટ. તો આમાંથી જે સી જે સ્ટેટમેન્ટ છે, એડેપ્ટેબિલિટી ક્વોશન્ટ, એ આમાંથી નથી. પેલા 3 એ અંદર કવર કરેલા છે, 4 અને જે ખોટું આપેલું છે એની જગ્યાએ આવે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. તો એ 4 ક્વોશન્ટ અંદર આઈપીડીસી વર્કબુકની અંદર કવર કરેલા છે. નેક્સ્ટ, જીવનમાં પરિવર્તનની શરૂઆત એક ડેશ સાથે થાય છે. તો વિચાર સાથે થાય છે. પ્રતિભા, કાર્ય અને પ્રયત્ન એ ખોટા વિકલ્પો છે. વિચાર ઇઝ ધ રાઈટ આન્સર. 1999ના આઈસીસી વર્લ્ડ કપ દરમિયાન સચિન તેંડુલકરના પિતાનું નિધન થયું હતું. તે સમયે ડેશ આપેલું છે. તો એમાંથી ભાવનાત્મક રીતે અસ્થિર બન્યા હતા, નો. વર્લ્ડ કપની બાકીની મેચ રમ્યા ના હતા, નો.
પિતાની અંતિમ વિધિમાં હાજર ન રહ્યા અને ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું અને મનનું સંતુલન જાળવ્યું. તો ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. નાઉ નેક્સ્ટ, તમે કોઈ વ્યક્તિ સાથેના વાર્તાલાપમાં સંપૂર્ણપણે મગ્ન છો તે બતાવવાની રીતો કઈ છે? તો એમાં મુખ્ય મુદ્દાઓનો સારાંશ, યસ, એગ્રીડ. યોગ્ય પ્રશ્ન પૂછવા, એગ્રીડ. અને સી ઓપ્શન છે એ અને બી બંને. તો અને છેલ્લું ડી છે ઉપરનામાંથી એક પણ નહીં. તો ઓપ્શન નંબર સી ઇઝ અ સુટેબલ. એ અને બી બંને અંદર કવર થશે. નાવ નેક્સ્ટ, કોઈ એક સમયે તક્ષશિલાના વિશ્વવિદ્યાલયમાં લગભગ કેટલા વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરતા હતા? તો આની અંદર ઓપ્શન નંબર સી 10,000 જેટલા વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરતા હતા. મુશ્કેલ પડકારો દરમિયાન આપણે નીચેનામાંથી કઈ પદ્ધતિઓ અપનાવી ન જોઈએ? અહીં પૂછેલું છે ન જોઈએ, એટલે હકારાત્મક વલણ તો આપણે અપનાવવાનું છે, વ્યવહારુ ઉકેલ શોધવાનો છે, કોઈને મદદ મેળવવાની છે. પણ જે ઓપ્શન નંબર બી આપેલો છે, કોઈને દોષિત ઠેરવવા, એ અંદર આવતું નથી મુશ્કેલ પડકારો દરમિયાન. એટલે ઓપ્શન નંબર બી આવશે આમાં, અપનાવી ન જોઈએ. એટલે એ ઓપ્શન નંબર ઇઝ બી ઇઝ ધ રાઈટ આન્સર. નાઉ 7 હેબિટ્સ ઓફ હાઈલી અફેક્ટિવ પીપલ જે બુક હતી, એમાં સ્ટીફને કેવી રીતે કહે છે આપણે આમાંથી કયા વર્તુળમાં રહેવું જોઈએ? ક્ષમતાનું વર્તુળ, ચમત્કારનું વર્તુળ, ચિંતાનું વર્તુળ અને જીવન વર્તુળ. તો એમાં ક્ષમતાનું વર્તુળ એ આવશે. દેટ ઇઝ ઇન ધ ઇંગ્લિશ સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સમાં વી નીડ ટુ સ્પેન્ડ મોર ટાઈમ, એ કવર કરેલું છે 7 હેબિટ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ નામની બુકની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન, કોણે પત્રકારોને કહ્યું કે તેના બાળકોને આઈપેડનો ઉપયોગ કર્યો નથી અને તેણે પોતાના ઘરમાં બાળકો માટે ટેકનોલોજીના વપરાશ પર મર્યાદા મૂકી દીધી છે? તો આ ઓપ્શનમાં બધા મહાનુભાવોનું નામ આપેલું છે. માર્ક ઝગરબર્ગની વાત છે, સ્ટીવ જોબ્સે કીધું હતું, આ બિલ ગેટ્સે કીધું હતું, કે ટીમ કુકે? તો આની અંદર જે રાઈટ આન્સર જે આઈપેડ છે, એટલે તમને ક્લિક થઈ જ જવું જોઈએ. એટલે સ્ટીવ જોબ્સ એ એમને આ સ્ટેટમેન્ટ કીધેલું હતું. નેક્સ્ટ વધીએ, આપણે ભારતીયોના અત્યંત ઋણી છીએ. આ પણ ઘણીવાર ક્વેશ્ચન પૂછાયેલો છે. જેમણે આપણને ગણતરી કરતા શીખવ્યું અને જેના વગર કોઈ પણ મહત્વની શોધ કરવી અશક્ય હતી. આ નિવેદન કોણે આપેલું છે? તો રુથરફર્ડે, જાયન્ટીએ, આઈન્સ્ટાઈને કે કેવી શર્માએ? તો રાઈટ આન્સર છે અલ્બર્ટ આઈન્સ્ટાઈન. આ બધા જ એમસીક્યુ આપણે અગાઉની એક્ઝામમાં જે પૂછાય છે વારંવાર, એ જ કવર કરેલા છે. જેથી તમને એને રિવિઝનની અંદર પણ આ વિડીયોને જોઈ શકો છો અને પ્રિપેરેશન કરવી હોય તો પણ આ વિડીયો તમને હેલ્પફુલ થઈ શકશે. નેક્સ્ટ વધીએ આપણે, આર્યભટ્ટ ઋષિએ આપેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતોના સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું તેમના માટે ઉત્તમ છે? એટલે આમાંથી આપણે પેર શોધવાની છે કે ખગોળશાસ્ત્રી ગણિતશાસ્ત્રી હતા એ, ભૌતિક શાસ્ત્રી કે ઇતિહાસકાર હતા? ઇતિહાસકાર તો નહોતા. ભૌતિક શાસ્ત્રી અને જીવ વિજ્ઞાની, એ પણ નહીં, જીવ વિજ્ઞાની આર્યભટ્ટ ન હતા. અણુવિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી. અને પહેલું ઓપ્શન છે ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. તો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આર્યભટ્ટમાં એ મેચ થશે. નેક્સ્ટ, કયા પ્રકારના વ્યક્તિ નેટવર્કિંગમાં અસરકારક ન ગણાય? ન પૂછેલું છે. જે સારા સાંભળતા હોય, હા, એ તો નેટવર્કિંગમાં હોય. જે યોગ્ય સવાલો પૂછવામાં કુશળ હોય, હા, એ પણ હોય. પણ જે ઓપ્શન નંબર સી માં એવું આપ્યું છે, જે ત્યારે જ કોઈના સંપર્કમાં આવે જ્યારે તેમને કોઈ જરૂરિયાત હોય, તો એવા નેટવર્કિંગ માટે સુટેબલ પર્સન નથી. એટલે ઓપ્શન નંબર સી એ રાઈટ આન્સર આવશે. બરાબર. બીજા જે 3 છે, એ, બી અને ડી, એ નેટવર્કિંગ સારા માટે એ 3 એટલે એ અને બી અને ડી એ ઇમ્પોર્ટન્ટ છે. એ લોકોએ પૂછેલું છે અસરકારક કયું નથી, ન ગણાય. એટલે આપણે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. એટલે ખાસ આ સ્ટેટમેન્ટ જ્યારે પૂછાતા હોય ત્યારે જલ્દીથી આન્સર આપવા કરતા એક વખત વાંચી લેવું, જેથી તમને મેક્સિમમ માર્ક્સ અહીંયા કવર કરી શકો. નેક્સ્ટ આગળ વધીએ, નીચેનામાંથી કયું પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટ્રાયંગલ બહુ જ વખત પૂછેલો છે સિદ્ધાંતોમાંનું નથી? જો આમાં પણ સિદ્ધાંતોમાંનું નથી, એટલે પ્રોજેક્ટની ગુણવત્તા એ પ્રોજેક્ટ મેનેજમેન્ટનું જે આઈપીડીસી વર્કબુકમાં ટ્રાયંગલ આપેલું હતું, એમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટની ગુણવત્તા હતી,
સમય હતા, સંસાધનો હતા, એટલે ટ્રાયેંગલ આનાથી બનાવેલું હતું. વાતાવરણની અસરનો કોઈ ઉલ્લેખ એમાં ટ્રાયેંગલમાં નથી. એટલે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર ફોર ધીસ સ્ટેટમેન્ટ. સિદ્ધાંતોમાંનું નથી, એટલે આપણે આવશે વાતાવરણની અસર. પ્રમુખ સ્વામીના મહારાજના મત મુજબ ટેકનોલોજી એ આશીર્વાદ રૂપ છે કે અભિશાપ? તો ઓપ્શન નંબર એ કહે છે આશીર્વાદ રૂપ, અભિશાપ. ઓપ્શન નંબર સી વિવેકપૂર્ણ ઉપયોગ સાથે આશીર્વાદ રૂપ છે અને તે વિના અભિશાપ છે. એટલે આ પ્રોપર પ્રમુખ સ્વામી મહારાજે કીધેલું હતું, એટલે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. નીચે આપેલા કયા કારણને લીધે અરુણિમા સિન્હા, જે આઈપીડીસી વર્કબુકમાં સ્ટોરી કવર કરેલી હતી, પોતાનો પગ ગુમાવી બેઠી? તો એમાં એક કાર તેના ઉપર પગ ઉપર પસાર થઈ ગઈ હતી એટલે પગ ગુમાયો? ના. એક ટ્રેન નીચે તેનો પગ કચડાઈ ગયો? યસ, ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. બીજા જે ઓપ્શન આપેલા છે ખોટા છે. મશીનમાં કે એમને કેન્સર થયું હતું એ પણ ખોટું છે. નેક્સ્ટ વધીએ. જીવનમાં પરિવર્તનની શરૂઆત એક ડેશ સાથે થાય છે, તો એ વિચાર સાથે. આદતો કેવી રીતે ઘડાય છે? અહીંયા પણ ઘણી વખત ટ્રિકી ક્વેશ્ચન છે. એટલે સંકેત, દૈનિક ક્રમ એટલે હેબિટ કેવી રીતે ફોર્મ થાય છે એ ક્વેશ્ચન છે, અને ઇનામ એટલે રિવાર્ડ, એટલે જે પેલું ક્યુ રિવાર્ડ વાળું જે આખું આપેલું હતું સર્કલ, એના ઉપરથી ગુજરાતીમાં થાય છે સંકેત, દૈનિક કર્મ અને ઇનામ ઇઝ ધ રાઈટ આન્સર. બીજા બધા ઓપ્શન જે અભ્યાસ, શીખવું, શીખવું આપેલો છે એટલે બી, સી અને ડી એ રોંગ છે. ઓપ્શન નંબર એ સંકેત, દૈનિક કર્મ અને ઇનામ ઇઝ ધ રાઈટ આન્સર ફોર ધ હેબિટ ટુ બી ડેવલપ. ટાટાએ ભારતના લોકો માટે શું કર્યું? તો બધાને ખબર છે ટાટા કોઈ, આપણે કોઈને પરિચય આપવાની જરૂર નથી, એટલે એમાં આન્સર બધાને આવડે એવો છે કે દરેક પરિવારને પોષાય તેવી કાર બનાવી. દેટ ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ. તમે કોઈ વ્યક્તિ સાથેના વાર્તાલાપમાં સંપૂર્ણપણે મગ્ન છો તે બતાવવાની રીતો કઈ છે? તો એમાં મુખ્ય મુદ્દાઓનો સારાંશ? યસ. યોગ્ય પ્રશ્નો પૂછવા? યસ. ઓપ્શન નંબર સી બંને કવર કરેલા છે, એટલે એ અને બી બંને. અને ઓપ્શન નંબર ડી માં ઉપરનામાંથી એક પણ નહીં. તો ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. એ અને બી બંને. મુશ્કેલ પડકારો દરમિયાન આપણે નીચેનામાંથી કઈ પદ્ધતિઓ અપનાવી ન જોઈએ? અહીંયા પણ ન જોઈએ, એટલે આમાંથી હકારાત્મક વલણ, કોઈને દોષિત ઠેરવવો. હા, ધેટ ઇઝ ધ રોંગ આન્સર. કોઈને દોષિત ઠેરવવું આપણે આની અંદર આવતું નથી. એટલે ઓપ્શન નંબર બી ઇટ્સ પ્રોપરલી સુટેબલ ફોર ધીસ ક્વેશ્ચન. એટલે કોઈને દોષિત ઠેરવાય નહીં. જ્યારે મુશ્કેલ પડકારો હોય ત્યારે આપણે વ્યવહારુ ઉકેલ શોધવો જોઈએ, કોઈની મદદ મેળવવી જોઈએ, અને આપણે પોઝિટિવ એટીટ્યુડ એટલે હકારાત્મક વલણ રાખવું જોઈએ. એમને પૂછેલું છે અપનાવી ન જોઈએ, એટલે કોઈને દોષિત ઠેરાવવાની કોઈ વાત આવતી નથી. આગળ વધીએ. જીવનમાં આપણી સાથે શું બને છે એનું મહત્વ માત્ર 10% છે અને 90% ડેશ તેના ઉપર રહેલું છે. તો એમાં બીજા લોકો સાથે શું થાય છે એવું વિચારવાનું છે? નો. આપણે શું અનુભવીએ છીએ? ઓપ્શન નંબર સી આનંદ કરીએ છીએ, અને આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ, આપણે કેવું રિસ્પોન્ડ કરીએ છીએ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વેન વી હેવ ધ ડિફરન્ટ સિચ્યુએશન. બરાબર. એટલે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. આગળનો ક્વેશ્ચન ઘણી વખત પૂછેલો છે. માનવ મગજમાં કેટલા ન્યુરોન્સ હોય છે? 100 અબજ ન્યુરોન, 200 કે 1 અબજ ન્યુરોન કે 2 અબજ ન્યુરોન? તો આની અંદર આન્સર છે ઓપ્શન નંબર એ 100 અબજ ન્યુરોન્સ. વર્કબુક મુજબ પારિવારિક મિલન, ફેમિલી ગેટ ટુગેધર ઓછામાં ઓછું કેટલી વાર થવું જોઈએ? દર અઠવાડિયે, દર મહિને કે દર વર્ષે કે દર 2 વર્ષે? તો આમાં જે પહેલો ઓપ્શન છે દર અઠવાડિયે એક વાર. નીચેનામાંથી શેનો ઉલ્લેખ આઈપીડીસી વર્કબુકમાં સોશિયલ મીડિયાની ફ્લિપ સાઇડ ખામી તરીકે કરવામાં આવ્યો નથી? અહીં નથી પૂછ્યું છે. તો જે સોશિયલ મીડિયાનો જે યુઝ કરીએ છીએ એમાં ફોમો, દેટ ઇઝ અ ફિયર ઓફ મિસિંગ આઉટ થાય છે, નેગેટિવ બોડી ઇમેજ થાય છે, નબળી એકાગ્રતા, જે મેં ડી ઓપ્શનમાં જઈ રહ્યો છું, નબળી એકાગ્રતા, હા એવું પણ પોસિબલ છે નેગેટિવ. અને ઓપ્શન નંબર સી એનાથી અલગ પડે છે, હેલ્ધી સ્લીપ પેટર્ન થાય છે, સ્વસ્થ નિદ્રા લેવાની આદત થઈ જાય જ્યારે આપણે સોશિયલ મીડિયાનો યુઝ કરીએ, તો એ રોંગ છે. એટલે આપણા માટે
આ 4 ઓપ્શનમાંથી ઓપ્શન નંબર સી, જે ખામી તરીકે નથી અહીંયા કવર કરેલું, હેલ્ધી સ્લીપ પેટર્ન, બીજા 3 એના અંદર કવર કરેલા છે સોશિયલ મીડિયાની બધી ખામીઓમાં. આગળ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ટુડેઝ વિડીયો. કયા પ્રોફેસરે કલામને કહ્યું કે કલામ, આ કંઈ વખાણ કરવા જેવું કાર્ય નથી કર્યું, તમારી પાસેથી મને ઘણી વધારે અપેક્ષા હતી? તો અહીંયા બધા અલગ અલગ મહાનુભાવોના નામ આપેલા છે. પ્રોફેસર બીવી બુદ્ધે, સતીશ ધવન, અહીંયા તમે સતીશ ધવનને ટીક મારીને આવો, કે પ્રોફેસર શ્રીનિવાસન, કોઈ ડોક્ટર બ્રહ્મપ્રકાશને પણ ટીક કરીને આવે. પણ આ જે સ્ટેટમેન્ટ જ્યારે કલામ ને કહેવામાં આવ્યું હતું, એમને કીધું હતું પ્રોફેસર શ્રીનિવાસન હતા. બરાબર. સો આ આપણે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ કવર કરેલા છે, જેમાં ટ્રુ ફોલ્સ અને એમસીક્યુ આવી ગયા છે. હવે જો સિચ્યુએશનલ બેઝિસ વાળા જે ક્વેશ્ચન હશે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કવર કરીશું. થેન્ક યુ ફોર યોર ટાઈમ એન્ડ સબસ્ક્રાઇબ ધ વીકે જ્ઞાન સેતુ.